દિવાળી ના દિવસોમાં કિન્ને કે નો કરવાના પેતરા कैसे कैसे लोग रहते हैं यार यहाँ પણ મને તો ઈ નથી ખબર પડતી કે આ હવાર માં ગીત વગાડે છે કોણ? એ તો બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ 121 સાગાની સાથે હવાર માં ખૂટી ગયું ગાડીમાં પેટ્રોલ નાખી દીધું ઊંધી. क्या बोला तूने? માંડ કરીને પોકેટ દીધી પોપે નાખી દીધું 10 કરોડ નું પેટ્રોલ. ऐसे कुछ ज्यादा नहीं हो गया? હમણાં તો જોઈને ગાડી હાંકવી પડે કારણ કે મારા સુરત ના કલેજા આવ્યા હોય ને અને હવાર માં તમને મુલાકાત કરી દો કઠણા હારે કારણ કે એક બાજુ આવી ગઈ છે ગાડીઓ ધોવાની એક બાજુ આપણી મોટર બળીને થઈ ગઈ છે ભડકો અને એમ તો કઠણાઈ તો આપણી માથા મારે જ છે અને આ ધન આવવાને બદલે ધન તો દિવાળી ઉપર જાય છે. નવી મોટર લેવી પડી મિત્રો. ફાઇનલી નવી મોટર કરી દીધી ફી. હવે થોડુંક ટેન્શન ઓછું થયું અને ફાઇનલી બધું ઓકે થઈ ગયું. કામની બોલતી હતી બાકાજી અને એટલી વારમાં આવી જાય ફોલો. ફાઇનલી વાગી જતા બપોરના 10 ને ભાઈબંધોને કરાવી દીધો નાસ્તો અને નાસ્તો કરતા કરતા રીલ નો ઉતરી કાઢતી તો સમાજ સ્વીકાર ન કરે. हमारे यहाँ ऐसा ही होता है. ભાઈબંધોને હંધાને બોલાવા તો મદદ કરવા પણ અહીંયા તો હાલતા તો દેવોફાના ગીત. कितनी बार समझाया है तुझे कि आतंकवादियों की प्रेम कहानी नहीं होती. અને વળી પાછું ખોલી નાખ્યું વેક્યુમ કઠણાય છે. હવે ઇન્ડિયાના કારીગર થી થતું નતું જાપાનના કારીગર આવી ગયા અને આજે તો અમારા વિક્રમભાઈ ને હરીભાઈ બે આવી ગયા હતા. હા તું પેલા વાળ હરખા કરી લે. और भेगू थाने पर હા પણ તારા સંડાસ જાવું જી આવજે. પછી તો જીસીબી ધોવા આવી ગયું તું મેં કરી નાખી રાજા મહારાજા ઘોડે એન્ટ્રી. પણ ઓલી કહેવત નથી કે આપણી પથારી ફેરવા વાળા આપણા જ હોય. અને રાતના 9 વાગી ગયા હતા ને તો ભાઈબંધો બધા કલેજા બોલાતા હતા વાકાજી કી. પછી તો થોડો ગાળો આવી ગયો તો મેં ભાઈબંધો કહી દીધું અહીંથી ગાળો કાઢી નાખવાનો અને આ ભાઈબંધ હાલ થઈ જશે બુરા અને એટલે આજે તારે સંડાસ જવા જવું છે અને રાજા આવી જાય ખટારો ધોવા. એટલે હારું હાલો કાલ મળીશું. જય માતાજી.